માણસ સુખ અને દુઃખ પોતાના કર્મથી જ મેળવે છે. આપણું કર્મ આપણને સુખ આપે છે, આપણું કર્મ આપણને દુઃખ આપે છે. આપણે કોઈને દુઃખ નથી આપતા, આપણે કોઈને સુખ નથી આપતા. તમે બીજા હારે જે વ્યવહાર કરો છો એ વ્યવહારથી તમે પોતાનું સુખ અને દુઃખ નિર્માણ કરી રહ્યા છો. તમે બીજાનું સારું કરશો તો એવું ન કહેશો કે મેં એનું સારું કર્યું છે. તમે તમારા આત્માને આનંદ આપ્યો છે, કારણ કે કોઈકનું સારું કરીને તમને રાજીપો થાય છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના એક પ્રેસિડેન્ટ પોતાની રાજસભામાં જતા હતા અને એ રાજસભામાં જતા સમયે એક માર્ગની અંદર એક કીચડ અને એક કાદવમાં જરા એક ભૂંડ ફસાઈ ગયેલું. પ્રેસિડેન્ટે જરા ગાડીને ઊભી રખાવી, જુએ છે તો ભૂંડ પેલું નીકળવાના પ્રયત્નો કરે, પણ જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ કાદવમાં વધારે ખૂંચતું જાય છે. એક જીવ પ્રત્યેની દયા એક આ રાજાને, આ પ્રેસિડેન્ટને ન જીરવાય એટલે પોતે નીચે ઉતરી અને પોતે કાદવમાં ઉતરી અને પેલા ભૂંડને બહાર ખેંચ્યું. બહાર ખેંચ્યું એટલે ભૂંડ એકદમ દોડતું દોડતું જતું રહ્યું. પોતાની પાસે ફરી પાછા પોતાના નિવાસ સ્થાને જઈને કપડાં બદલીને ફરી પાછું રાજસભામાં જાય એટલો સમય નહોતો, એટલે પોતે એ ગંદા કપડા સાથે જ ગાડીમાં બેસી ગયા અને પોતે રાજસભામાં ગયા. લોકોએ પૂછ્યું કે સાહેબ તમે આ ગંદા કપડા અહીંયા આવ્યા છો? એટલે પોતે પોતાની એક વાત કરી બતાવી કે મારા કપડાં ગંદા થવાનું મૂળ કારણ આ હતું કે એક ભૂંડને બચાવવા માટે મારે ઉતરવું પડ્યું. બધા લોકોએ ખૂબ એની સરાહના કરી, તાળીઓથી એનું અભિવાદન કર્યું, એને એપ્રિશિએટ કર્યા કે વાહ સાહેબ તમે પેલા ભૂંડનો જીવ બચાવ્યો. અને ત્યારે પ્રેસિડેન્ટે કહ્યું કે મેં ભૂંડનો જીવ બચાવ્યો જ નથી, એ ભૂંડના જીવને બચાવીને મેં મારા આત્માને આનંદ અપાવ્યો છે, મેં સુખી થયો, મેં કોઈકનું સારું કર્યું. તમે જ્યારે કોઈકનું સારું કરો ત્યારે કોઈનું સારું કરવા કરતાં તમે પોતાના આત્માને આનંદ આપી રહ્યા છો, તમે પોતાને સુખમાં લઈ ગયા છો. એટલે જિંદગીમાં યાદ રાખજો વાલા ભક્તજનો, બીજાને સુખી કરશો તો એ તમારું સુખ છે, બીજાને દુઃખી કરશો તો એ તમારું જ દુઃખ છે. કદાચ કોઈને દુઃખ આપીને ક્ષણિક તમે હસી શકશો, પણ જ્યારે તમને રિગ્રેટ થશે ત્યારે તમે દુઃખી સિવાય બીજું કાંઈ નહીં હો. એ વાતને લઈ અને તમે દુઃખી જ થશો. માટે જિંદગીમાં સંકલ્પ કરજો કે બને તો હું કોઈને સુખ આપીશ, પણ હું કોઈને દુઃખી નહીં કરું ક્યારેય. હું સુખ ના આપી શકું તો કાંઈ નહીં, પણ ક્યારેય હું કોઈને દુઃખી નહીં કરું. અને તમે કોઈને દુઃખી નહીં કરો તો ભગવાન તમને ક્યારેય દુઃખી પણ નહીં થવા દે. યાદ રાખજો, તમે જો સારું કરશો તો તમારું સારું થયા વગર નહીં રહે. બાબા અહીંયા આપણને કોઈ જીવાડતું નથી, કોઈ મારતું નથી, આપણે સૌ આપણા કર્મને આધીન છીએ. તો પછી આપણે યજ્ઞ શું કામ કરીએ છીએ? બાબાએ કહ્યું કનૈયા તું બધી માથાકૂટ મૂકને, આપણી પરંપરાઓથી હાલ્યું આવે છે એટલે આપણે યજ્ઞ કરવો પડે. ભગવાને કીધું બાબા પરંપરાઓથી હાલ્યું આવે એટલે કંઈ કારણ ન હોય તોય કરવાનું. અને વાતય સાચી છે. આપણા પરિવારમાં, આપણા સમાજમાં કેટલી એવી બધી રૂઢિઓ ચાલી આવે છે જે આપણને ખબર નથી શું કામ કરવાનું છે, પણ આપણે તો બસ અનુકરણ કરીએ છીએ કે અમારા વડવા કરતા હતા એટલે અમારે કરવું પડે. આપણને એનો મૂળ ભાવ ખબર પણ નથી હોતી. ઘણી જગ્યાએ, ઘણા સમાજોમાં, ઘણા વિસ્તારોમાં મેં જોયું છે કે દીકરાના લગ્ન થાય પછી રાંદલ માતાજીના તેડા કરે. આ બાજુ હશે કે નહીં મને ખબર નથી, છે આ બાજુ? ઓકે. તો
આપણે એને પૂછીએ ને આ શું કામ કર્યું, તો કે એ તો અમારે પહેલેથી હાલ્યું આવે છે, દીકરાને લગ્ન થાય એટલે રાંદલ માતાજીના તેડા કરવાના હોય. આપણી એવી પરંપરાઓ છે. કદાચ એ માતાજીની પૂજા થઈ તો એ ખોટું નથી, પણ ઘણી બધી એવી રૂઢિઓ આપણામાં ઘૂસી ગઈ છે જેનો આપણને મૂળ અર્થ ખબર જ નથી, અને છતાં આપણે એને ઉત્તરોત્તર ચલાવ્યા કરીએ છીએ. ભગવાન કૃષ્ણએ ના પાડી, બાબા યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન આપણા ગિરિરાજનો યજ્ઞ કરીશું કે જેનાથી આપણે જીવી રહ્યા છીએ, જે આપણને જીવાડી રહ્યો છે. આપણું જીવન કોનાથી, તો કહે છે ગાયોથી. આપણી ગાયો કોના દ્વારા જીવે છે? ઘાસ દ્વારા. એ ઘાસ કોણ આપે છે? ગોવર્ધન પર્વત આપે છે. આપણો ગિરિરાજ આપણને જીવાડી રહ્યો છે. માટે પૂજા કરવી હોય તો આપણા ગોવર્ધનની કરીએ, આપણા ગિરિરાજની કરીએ. ઇન્દ્રનો પૂજા યજ્ઞ નહીં થાય. બાબા નંદ કહે છે કનૈયા, ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ અને પર્વતની પૂજા કરીશું તો પેલો ઇન્દ્ર કોપે ભરાશે હો, પરિણામ સારું નહીં આવે. ભગવાન કહે છે બાબા ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, જો પૂજા કરવી તો મારા ગિરિરાજ પર્વતની, કાં ગોવર્ધન પૂજા થશે અને કાં ગૌ પૂજા થશે, ગાયોની પૂજા થશે. ભગવાન પણ આટલું મહાત્મ્ય ગાયોને આપે છે. મારે આજે કહેવું છે કચ્છવાસીઓને કે 33 કરોડ દેવતાની પૂજા કરવા જશો તો કેટલો લાંબો સમય વયો જશે, પણ આ બધા જ દેવતાઓ જેનામાં સ્થાન લઈને બેઠા છે એવી એક ગાયની પૂજા કરી લો, બધા દેવતાઓની પૂજા થઈ જશે. એક ગાયની સેવા કરી લો. અને આ દુનિયામાં જે ગાયોની સેવા કરે છે એ મારા ગોવિંદને બહુ વાલો લાગે છે, કૃષ્ણને બહુ ગમે છે. અમારો દીપકભાઈ કેટલી ગાયોની સેવા, કેટલું એને ગૌવંશ પ્રત્યે કેટલી લાગણી. સૂકા પ્રદેશમાં જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી 4 મહિના 4.5 મહિના રોજ 35 થી 40 હજાર ગાયોને નિરણ પૂરી પાડે છે. આવી ગાયોની સેવા થાય. અને હું તો પ્રાર્થના કરીશ કે અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ ખાલી એક ગાયની જવાબદારી લઈને તો ક્યારેય કોઈ મોઢામાંથી શબ્દ નીકળે જ નહીં કે આ રેઢિયાર ગાય છે. ગાયોને ભટકવું જ ન પડે. જ્યારે જ્યારે હું આવી કોઈ વાત કરું ત્યારે સમાજના લોકો મને કહેતા હોય છે કે અમે ફ્લેટમાં રહીએ, અમારે ત્યાં ક્યાં ગાય બાંધવી. તમારી વાત સાચી છે, ફ્લેટમાં રહેતા હોય તો ગાય ક્યાં બાંધવી. પણ એવું પણ કરી શકો તમે કે તમે કદાચ ઘરે ગાય બાંધો અને એ ગાયનો તમને 1 વર્ષનો જેટલો ખર્ચ લાગે એટલા જ પૈસા તમે ગૌશાળાની કોઈ એક ગાયને દત્તક લઈ લો તો તમારી ગાયની સેવાનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય. આપણે જીવદયા પ્રત્યે બહુ લાગણી કરવી પડશે. આ ઉનાળો આટલો ધોમ ધકતો તાપ પડે છે. આ તાપમાં આપણે તો ફ્રીજના પાણી પી લઈએ છીએ, આપણને ઠંડા ઠંડા બધા પ્રવાહો મળી જાય છે, પણ જે આ અબોલ જે જોડી વગરના પશુ પક્ષીઓ છે એનું શું? બીજું કાંઈ કરો કે ન કરો, પણ આ ઉનાળાના આ તાપના દિવસોમાં તમારા ઘરે એકાદું પાણીનું કુંડું રોજ ભરશો ને તો એમાંથી કેટલા પક્ષીઓ તૃપ્ત થશે. ગઈકાલે ભુજથી માનવ જ્યોત સંસ્થાના વડીલો આવેલા. મને કહેતા હતા કે અમે દાદા આ ઉનાળાના દિવસોમાં બધાને પ્રાર્થના કરીએ છીએ કે એક ઘર, તમારા ઘરે એક ચકલીનો માળો, એક ચકલીનું ઘર બાંધો અને એક પાણીનું કુંડું રાખો જેથી કરી અને આ પશુ પક્ષીઓ એમાં પાણી પી શકે. આવી સેવા કરનારા લોકોને આ ભુજમાં અહીંયા છું અને મને કાલે મળ્યા, એટલે બાકી જ્યાં જ્યાં હું પણ જ્યાં મારી ભાગવતજીની યાત્રા કરું ત્યાં અનેક એવી સંસ્થાઓ મને મળે છે કે જે આવી જીવદયાના કામ કરે છે.
આ જીવદયાના કામ કરતી તમામ સંસ્થાઓને હું અહીંયાથી મારી પ્રસન્નતા અને મારા પ્રણામ વ્યક્ત કરું છું. તમને બધાને પણ મારી પ્રાર્થના છે, અત્યારે આપણી ચકલીઓ બહુ ઓછી દેખાય છે આપણને. હવે સ્લેબ વાળા થઈ ગયા, એ માળો બાંધે ક્યાં? તમારા ઘરે એક એવું ચકલી ઘર રાખજો જેમાં ચકલી આવીને પોતાનો વંશ વિસ્તાર કરી શકે. પક્ષીઓનો ગુંજારો આપણને બહુ ઓછો સંભળાવા લાગ્યો છે. હવે મશીનનો અવાજ બહુ આવે છે. પક્ષીઓ બચે એવું કંઈક કરજો, કારણ કે આ ગોવર્ધનની કથા એટલે પ્રકૃતિના બચાવની કથા છે. કૃષ્ણએ પ્રકૃતિના જતનની કથા કહી છે કે સંસારમાં માણસ પ્રકૃતિનો બચાવ કરે. વૃક્ષોને અકારણ છેદન ન કરશો, વૃક્ષોને વાવજો. અહીંયા આજે જેટલા પણ કથામાં બેઠા છો ને, એ બધાને મારી એક પ્રાર્થના છે કે આ 7 દિવસ તમને હું કથા સંભળાવું, એ કથાના બદલામાં તમારે મને દક્ષિણા આપવી પડે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મફતમાં કોઈ દિવસ બ્રાહ્મણ પાસેથી જ્ઞાનની વાત સાંભળવી નહીં, યથોચિત દક્ષિણા આપી જ દેવી. તો મારે તમને પ્રાર્થના કરવી છે કે તમારે મને દક્ષિણામાં કશું આપવું હોય તો એટલું કરજો કે આવતીકાલ કથા પૂરી થાય પછી તમારા આંગણામાં એક વૃક્ષનું રોપણ કરજો, એક વૃક્ષનું જતન કરજો, એક વૃક્ષને વાવજો. અને એ વૃક્ષને નામ આપી દેજો ભાગવત. તમને ખબર છે, તમે નાના બાળક સાથે વાત કરો તો બાળક કેટલું આમ ખીલખીલાટ હશે. તમે ક્યારેય વૃક્ષોની સાથે વાતો કરી છે? તમારા આંગણામાં 2 વૃક્ષ એક સાથે વાવજો, બેવને પાણી સરખું આપજો, બેવની અંદર તમારે જે ખાતર નાખવું પડે તે ખાતર બરાબર નાખજો, એને તાપ એને જે કંઈ ઉચિત લાગે બધું સરખું આપજો. પણ એક વૃક્ષના છોડ સાથે તમે વાત કરજો, સંવાદ કરજો, અને એક વૃક્ષને એમનેમ રહેવા દેજો. તમને પોતાને અનુભવ થશે કે તમે જેની સાથે સંવાદ કરતા હતા, સારો સારો જે પ્રસન્ન ચિત્તે જેની હારે વાત કરતા હતા, એ વૃક્ષ પણ પ્રસન્ન થઈને ખીલી રહ્યું છે. આ મારો જાત અનુભવ છે. હું મારા ઘરના વૃક્ષોની સાથે વાતો કરતો હોઉં છું સવારમાં ઉઠીને. તમારા પ્રેમનું પાણી પણ એને પીવડાવો, તમારા અંદરની ભાવનાઓ પણ એ વૃક્ષ, કારણ કે વૃક્ષ પણ સજીવ છે. છોડમાં રણછોડ આપણે બોલીએ છીએ, છોડમાં રણછોડ છે અને વૃક્ષમાં વાસુદેવ છે. પરમાત્મા સ્વયં એમ કહે છે કે વૃક્ષોમાં હું પીપળ છું, હું પીપળો છું. જો પરમાત્મા પોતે જ એ પીપળો બનીને આવ્યા છે તો દરેક વૃક્ષમાં ભગવાન છે. માટે મારી પ્રાર્થના છે આ કચ્છવાસીઓને કે બની શકે તો આ કથા નિમિત્તે તમારા ઘરમાં, તમારા ખેતરમાં એક વૃક્ષ વાવજો. બસ યાદ રાખજો આ કથાને. અરે તમારી પાસે કદાચ તમે ફ્લેટમાં રહેતા હો, તમારી પાસે વૃક્ષ વાવવાની જગ્યા ન હોય તો તમારા ઘરના કુંડામાં એક તુલસીનો ક્યારો વાવી દેજો. બસ કમસે કમ આટલું કરજો. કરશો ને? કેટલા લોકો કરશો? હાથ ઊંચો કરો. અને કરવાના હોય તો જો બાજુવાળાની શરમે નહીં કે આને હું સારું લાગે એટલે હાથ ઊંચો કરી દઉં. ફરીથી હાથ ઊંચો કરો. આ સ્વયંસેવકો ખાલી બોલવાનું જ કામ કરશો? એ તો એક એક વૃક્ષ વાવજો. તમે તો હાવ તમારી કરબદ્ધ પ્રાર્થના છે. અને એ વૃક્ષ વાવીને ખાલી સેલ્ફી લઈને સ્ટેટસમાં ચડાવવા માટે નહીં હો, રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં ચડાવવા માટે નહીં. એ વૃક્ષનું જતન પણ તમારે કરવાનું છે. નકર ઘણી જગ્યાએ વૃક્ષ વાવવાનું બહુ થાય, ખાલી પાણી પાવા પડતો ફોટો હોય, પછી વૃક્ષનું નામો નિશાન ન હોય. તો પુનઃ અમારી પ્રાર્થના છે
આ ગઢ શિશામાં કથા થઈ એની યાદી માટે તમારા આંગણે એક વૃક્ષ વાવજો અને એને ભાગવત નામ આપીને રોજ એની સાથે સંવાદ કરજો, રોજ એની સાથે બેસજો. તમારા પ્રસન્ન ચિત્તની વાત એને કહેજો, એને ગીત સંભળાવજો. અને એ વૃક્ષ મોટું થઈને જો એમાં પક્ષીઓ આવીને બેસશે ને તો તમે પોતે રાજી થશો કે વાહ, અમારું કાર્ય સફળ થયું, અમે જે કર્યું બરાબર થયું. તો ભગવાન કૃષ્ણએ કહ્યું કે પ્રકૃતિની પૂજા કરીએ, પ્રકૃતિને બચાવીએ. પરિણામ ગમે તે આવે, બાબા યજ્ઞ કરવો હોત તો મારા ગિરિરાજનો કરીએ, મારી ગાયોની પૂજા કરીએ, બીજા કોઈનો યજ્ઞ નહીં થાય. નંદ બાબા આદિ બધા સૌ માયના કે કઈ વાંધો, તું જે કે તે. અને આમ પણ કૃષ્ણ પાસે બીજા કોઈનું ચાલ્યું છે ક્યાં? એનો મરજીનો માલિક છે. એને જે ગમે એવું જ કરાવે છે, એને જે ગમે એ જ કરે છે. અને એ પરમાત્માએ સૌને લઈને ગિરિરાજની પૂજા કરવા ગયા. ગિરિરાજની પૂજામાં બધાને બીજો સંદેશો આપ્યો, બાબા સૌને કહેજો ને કે બહુ બધી સામગ્રી સાથે લઈ લે. કેમ? તો કહે છે કે આપણે બધા લોકો પૂજા કરીએ અને આપણે જમી લઈએ એવું ન ચાલે. આપણે જ્યારે જ્યારે પૂજાનો ક્રમ કરીએ, જ્યારે જ્યારે કોઈ ભગવાનની પૂજા કરીએ ત્યારે કેવલ માણસો જમે એટલું નહીં, બધા જીવ જમવા જોઈએ. ભાગવતમાં લખ્યું છે ચાંડાલથી લઈ અને કૂતરા સુધીના બધા જીવને આપણે ખવડાવવું જોઈએ. સ્વયં ભાગવતજીમાં લખ્યું છે બધા જીવને ખવડાવીએ. અને એટલા માટે કદાચ તમને યાદ હશે, તમે પૂજા કરીને જ્યારે પરવારી જાઓ એટલે બ્રાહ્મણો છેલ્લે પૂજાના અંતે તમને સંકલ્પ કરાવે છે. બહેનોને કહે છે કે તમે કીડિયારું પૂરજો, ગાયને લીલું ઘાસ નાખજો, કૂતરાને રોટલો ખવડાવજો. શિવ મંદિરે તમે એક સરસ મજાનું સીધું બનાવીને ત્યાં દઈ આવજો. તો બધા જ જીવોને ભોજન મળવું જોઈએ. સુખદેવજી મહારાજ કહે, રાજા ભગવાનના કહેવાથી નંદ બાબાએ બધાને કહ્યું. બધા જ લોકો ખૂબ સામગ્રી લઈને નીકળ્યા. તો માર્ગમાં કનૈયાના એક મિત્રએ પૂછ્યું કે હે કનૈયા, આપણે આટલો બધો પ્રસાદ આ પર્વતને ધરાવીશું તો પર્વત થોડો જમવાનો છે? પરમાત્માને થયું કે આ લોકોને શ્રદ્ધા નહીં રહ્યા પર્વતની પૂજામાં, એટલે પરમાત્માએ બે વસ્તુ કરી. એક પોતે પૂજા કરનારા બન્યા અને પોતે જ પૂજા સ્વીકારનારા બન્યા. બીજું રૂપ ધારણ કરી અને ભગવાન ગોવર્ધન પર્વત ઉપર બેસે છે અને ગોવાળિયાઓ જે ભગવાનને ભોગ ધરાવે ભગવાન આરોગી જાય છે, પ્રભુ જમે છે. અને આ સંસારમાં તમે ભાવથી ભગવાનને ધરો તો ભગવાન જેમાં વગર રહે જ નહીં. પ્રભુને થાળ ધર્યો છે, પ્રભુ જેમાં છે. ભગવાનની મૂર્તિની પૂજા સમયે તમારો ભાવ કેવો હોવો જોઈએ એના માટે ભગવાન કૃષ્ણ એક સંબોધન કરીને કહે છે. જ્યારે નંદ બાબા ભગવાન ઠાકોરજીને એટલે કે ગોવર્ધન પર્વતને કપાળમાં ચંદન લગાડતા હતા, ભગવાન કૃષ્ણએ સંબોધન કરીને કીધું, બાબા જરા ચંદન ઓછું લગાડજો હો. કેમ? તો કહે છે કે શિયાળાનો સમય છે, આ ઠંડીની ઋતુ છે, મારા ઠાકોરજીને ક્યાંક શરદી ન લાગી જાય. મૂર્તિમાં પણ તમને જ્યારે આવો પ્રત્યક્ષ ભાવ થાય ત્યારે મૂર્તિમાં તમને પરમાત્માનો અનુભવ થવા લાગે, ત્યારે તમને પરમાત્મા આ મૂર્તિમાં છે એવું ફિલિંગ આવે. તો એ સમય ભગવાને નંદ બાબાને કહ્યું, ચંદન ઓછું લગાડજો. બધાએ ખૂબ પ્રેમથી ભગવાનની પૂજા કરી. અને ત્યારબાદ ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ સાવર્તક નામના પ્રલયંકર મેઘને કહ્યું કે જાઓ તમે અને વ્રજ ઉપર એટલા બધા વરસી પડો, ચારે બાજુ જળ બંબાકાર કરી દો, વ્રજવાસીઓને એવી દહેશત ઊભી કરી દો, એને ખબર પડવી જોઈએ કે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો તો એનું પરિણામ શું આવ્યું. અને બન્યું એવું, મુશળધાર વરસાદ વરસ્યો, ચારે બાજુ સરોવરો છલકાઈ ગયા,
નદી અને નાળાઓ બધા એકદમ પૂરમાં ગરકાવ થયા અને ચારે બાજુ જ્યારે એમ થયું જલબંબાકાર થયો છે, પવન ફૂંકાઈ રહ્યો, આંધી આવી ગઈ અચાનક, બધાએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, કનૈયા જો અમે કહેતા હતા ને તને કે ઇન્દ્રની પૂજા કરવા દે, નહીં તો પરિણામ સારું નહીં આવે, હવે કોણ બચાવશે આપણને? ભગવાને કહ્યું, બાબા ચિંતા ન કરો, અમારો ગોવર્ધન આપણા સૌની રક્ષા કરશે, એ આપણને બચાવશે. એક નાનું બાળક બિલાડીના ટોપને રમકડાની માખવ ઉપાડી લે, એવી જ રીતે ભગવાને તો પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર એ જ સમયે ભગવાન ગોવર્ધન નાથને તોડ્યા છે, ગિરિરાજને ઉપાડી લીધા છે. ઉપાડ્યા એટલું જ નહીં, જેમ જેમ વ્રજવાસીઓ ગોવર્ધન પર્વતની નીચે આવતા ગયા તેમ તેમ ગિરિરાજ પર્વત પોતાનું કદ વધારતો ગયા, સૌને આશ્રય આપતા ગયા. અને આ દુનિયામાં કોઈ નિરાશ્રય નથી, જેનું કોઈ નથી એનું આપણો ભગવાન છે. કોઈ નિરાધાર નથી, યાદ રાખજો. ક્યારેય એવું ક્યારેય ન કહેતા કે અમારું કોઈ નથી. આ દુનિયામાં કોઈ હોય કે ન હોય, આપણો ભગવાન તો ચોક્કસ છે, ઈશ્વર આપણો ચોક્કસ છે. પરમાત્માએ સૌ વ્રજવાસીઓને પોતાના એ ગોવર્ધન પર્વતની નીચે સૌને આ વાસ આપ્યો. ગોવાળિયાઓ પોતાના લાકડીના ટેકા લઈને ઊભા છે. થોડી વાર થઈ એટલે ગોવાળિયાના એ ઝુંડમાંથી એક માણસે કહ્યું કે કનૈયા તું હાથ લઈ લે, અમે લાકડીની ઉપર આ રાખ્યો છે, તારો હાથ દુખી જશે, લઈ લે. ભગવાને કીધું લઈ લઉં, જોજો હો તમે. અરે હા, અરે અમે છીએ ને, પણ તું શું કામ ચિંતા કરે છે? હવે આને થોડી ખબર હતી કે આ પર્વત અમારા લાકડીના ટેકે નહીં, આ તો કનૈયાની આંગળીના ઈશારે ઊભો છે.